Disclaimer. This video content is AI generated as educational purposes only and is not a substitute for professional medical advice, diagnosis or treatment. Your health concerns may be unique. Always concern your physician or a qualified healthcare provider for personalized guidance. ચાલો આજે એક એવા મિશનની વાત કરીએ જે દર વર્ષે ભારતના લગભગ 2,70,00,000 નવજાત શિશુઓના સ્વાસ્થ્યનું રક્ષણ કરે છે. હા, આ છે ભારતનો સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ, જેને આપણે UIP તરીકે પણ ઓળખીએ છીએ. આ દુનિયાના સૌથી મોટા જાહેર આરોગ્ય કાર્યક્રમોમાંથી એક છે. આજે આપણે આ વિશાળ પ્રયાસને જરા નજીકથી સમજવાના છીએ. તો આ કાર્યક્રમને સમજવા માટે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં આપણે એના મિશન અને એના વ્યાપને સમજીશું. પછી આપણે રાષ્ટ્રીય રસીકરણ શેડ્યુલ પર એક નજર કરીશું. એ પછી એક બહુ જ મહત્વનો મુદ્દો, રસીની સલામતી, એના પર ઊંડાણપૂર્વક વાત કરીશું અને જોઈશું કે એનું નિરીક્ષણ કેવી રીતે થાય છે. અને છેલ્લે આપણે એ પ્રયાસોને જોઈશું જે એ સુનિશ્ચિત કરે છે કે કોઈપણ બાળક આ સુરક્ષા કવચથી વંચિત ન રહી જાય. તો ચાલો શરૂઆત કરીએ. આ મિશન ખરેખર કેટલું મોટું છે, એના વ્યાપ અને ઇતિહાસથી જ શરૂઆત કરીએ. જરા આ આંકડા પર નજર તો કરો. 2.7 કરોડ! આ કોઈ નાનો આંકડો નથી. ખબર છે, આ લગભગ ઓસ્ટ્રેલિયાની આખી વસ્તી બરાબર છે. દર વર્ષે ભારતમાં આટલા બધા બાળકોને રસી આપવાનો લક્ષ્યાંક હોય છે. વિચાર તો કરો, આના માટે કેવા પ્રકારના આયોજન અને મહેનતની જરૂર પડતી હશે. અચ્છા, તો આ મિશન કંઈ રાતોરાત ઊભું નથી થયું. એની શરૂઆત છેક 1978માં થઈ હતી, એક નાના કાર્યક્રમ તરીકે, જે ફક્ત શહેરી વિસ્તારો પર કેન્દ્રિત હતો. પણ પછી સમય જતાં એનો વ્યાપ વધતો ગયો અને આજે એ એક રાષ્ટ્રવ્યાપી અભિયાન બની ગયું છે. અને હા, આ એ જ કાર્યક્રમ છે જેના કારણે ભારતે 2014માં પોલિયો મુક્ત થવાની એક ઐતિહાસિક સિદ્ધિ મેળવી હતી. આ તો થઈ મોટા પાયાની વાત. પણ એક સામાન્ય પરિવાર માટે આ આટલા મોટા કાર્યક્રમનો શું અર્થ થાય છે? વેલ, એનો જવાબ છુપાયેલો છે રાષ્ટ્રીય રસીકરણ સમયપત્રકમાં. આ જે સમયપત્રક છે ને, એ તો જાણે દરેક બાળકના સ્વાસ્થ્યનો રોડમેપ જ છે. જન્મથી લઈને 5-6 વર્ષની ઉંમર સુધી UIP 12 ગંભીર બીમારીઓ સામે મફતમાં રક્ષણ પૂરું પાડે છે. જેમ કે અહીં જોઈ શકાય છે, દરેક રસી બરાબર યોગ્ય સમયે આપવામાં આવે છે, જેથી બાળકને એની મહત્તમ સુરક્ષા મળી રહે. ભૂલશો નહીં, રસીકરણ જરૂર કરાવશો. આ સંદેશો ફક્ત એક પોસ્ટર પર નથી લખેલો. આ તો દેશના ખૂણે-ખૂણામાં ગૂંજતો એક અવાજ છે. એ પરિવારોને યાદ અપાવે છે કે એમના બાળકોનું સ્વાસ્થ્ય કેટલું અમૂલ્ય છે. આ બતાવે છે કે આ કાર્યક્રમ માત્ર હોસ્પિટલો પૂરતો સીમિત નથી, પણ એ સીધો સમુદાય સુધી પહોંચે છે. હવે એક ખૂબ જ સ્વાભાવિક સવાલ મનમાં આવે, ખાસ કરીને જ્યારે બાળકોના સ્વાસ્થ્યની વાત હોય, કે આ રસીઓ કેટલી સલામત છે. આ ચિંતા થવી બહુ જ વ્યાજબી છે. તો ચાલો આ મુદ્દાને એક વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજીએ અને એક અભ્યાસ પર નજર નાખીએ. આ સમજવા માટે આપણે સીધા વારંગલ જઈએ, જ્યાં 2016માં એક અભ્યાસ થયો હતો. અહીં સંશોધકોએ શું કર્યું? એમણે 800થી પણ વધુ બાળકોનું રસીકરણ પછી બહુ જ નજીકથી નિરીક્ષણ કર્યું. એમનો મુખ્ય ઉદ્દેશ્ય એ જાણવાનો હતો કે રસી પછી સામાન્ય રીતે કેવી પ્રતિક્રિયાઓ જોવા મળે છે અને શું કોઈ ગંભીર સમસ્યાઓ થાય છે કે નહીં. તો પેન્ટાવેલેન્ટ રસીના પરિણામો શું કહે છે? જુઓ, લગભગ 60% કિસ્સામાં હળવો તાવ જોવા મળ્યો, જે ખરેખર તો શરીરની રોગપ્રતિકારક શક્તિની એકદમ સામાન્ય પ્રતિક્રિયા છે. સૌથી મહત્વની વાત એ છે કે આખા અભ્યાસમાં કોઈ પણ ગંભીર આડઅસર નોંધાઈ નથી. હવે જરા BCG રસી પર નજર કરીએ. અહીં પણ પરિણામો એટલા જ આશ્વાસન આપનારા છે. હા, પ્રતિક્રિયાઓનો પ્રકાર થોડો અલગ હોઈ શકે છે, પણ સૌથી મહત્વની વાત તો એ જ છે કે અહીં પણ કોઈ ગંભીર ઘટના જોવા મળી નથી, જે ફરીથી રસીની સલામતીનો એક મજબૂત પુરાવો આપે છે. અને હા, આ અભ્યાસમાંથી એક બીજી રસપ્રદ વાત પણ સામે આવી. ઘણીવાર એવી માન્યતા હોય છે કે છોકરાઓ અને છોકરીઓમાં રસીની અસર કે પ્રતિક્રિયા અલગ અલગ હોય છે. પણ આ અભ્યાસ સ્પષ્ટપણે કહે છે કે એવું કંઈ નથી. લિંગના આધારે પ્રતિક્રિયાઓમાં કોઈ ખાસ તફાવત જોવા મળ્યો નથી. તો આ તો થઈ એક સ્ટડીની વાત. પણ આટલા મોટા દેશમાં લાખો લોકો માટે આ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે? ચાલો હવે એ મજબૂત રાષ્ટ્રીય પ્રણાલી પર ધ્યાન કેન્દ્રિત કરીએ, જે રસીની સલામતી સુનિશ્ચિત કરવા માટે બનાવવામાં આવી છે.
ઓકે, તો આ માટે એક ખાસ શબ્દ છે AEFI, એટલે કે રસીકરણ પછીની પ્રતિકૂળ ઘટના. હવે આનો મતલબ શું? સીધા શબ્દોમાં કહીએ તો રસી લીધા પછી થતી કોઈ પણ અનિચ્છનીય તબીબી ઘટના. અહીં એ સમજવું બહુ જરૂરી છે કે દરેક AEFI રસીને કારણે જ થાય એવું જરૂરી નથી. દાખલા તરીકે, જો કોઈ બાળકને રસી લીધાના બીજા દિવસે શરદી થાય તો એને પણ AEFI તરીકે નોંધવામાં આવશે, ભલે એનો રસી સાથે કોઈ સંબંધ ન હોય. તો આ AEFI પર નજર કેવી રીતે રાખવામાં આવે છે? જુઓ, આ એક ખૂબ જ વ્યવસ્થિત પ્રક્રિયા છે. સૌથી પહેલાં સ્થાનિક આરોગ્ય કર્મચારીઓ કોઈ પણ ઘટનાની જાણ કરે છે. પછી એ ડેટાને એક ઓનલાઈન પોર્ટલમાં નાખવામાં આવે છે. એ પછી જિલ્લા સ્તરે એની તપાસ થાય છે અને છેલ્લે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની સમિતિઓ એનું વિશ્લેષણ કરીને નક્કી કરે છે કે શું એ ઘટના ખરેખર રસીને કારણે થઈ હતી. આ આખી સિસ્ટમ બહુ જ પારદર્શક છે. અને જાણો છો, આ સિસ્ટમ કોઈ નવી નથી. ભારતમાં રસીની સલામતી પર દેખરેખ રાખવાની આ વ્યવસ્થા છેક 1988થી કાર્યરત છે અને સમયની સાથે એને સતત અપડેટ પણ કરવામાં આવે છે. આટલા વર્ષોનો અનુભવ જ એની વિશ્વસનીયતાનો સૌથી મોટો પુરાવો છે. ચાલો, હવે આપણે આપણા છેલ્લા પણ સૌથી મહત્વના ભાગ પર આવીએ. એ સુનિશ્ચિત કરવું કે કોઈ પણ બાળક પાછળ ન રહી જાય. જીવનમાં ઘણીવાર એવું બને કે કોઈ કારણસર નિર્ધારિત સમયે રસી લેવાનો ચૂકી જવાય. આવા સમયે માતાપિતાને ચિંતા થાય એ સ્વાભાવિક છે. પણ શું ગભરાવાની જરૂર છે? ના, બિલકુલ નહીં, કારણ કે એનો પણ ઉપાય છે. આ ઉપાયને કહેવાય છે કેચઅપ રસીકરણ. આનો સીધો મતલબ એ છે કે જો કોઈ ડોઝ ચૂકી જાય તો પણ બાળક પાછળ નહીં રહી જાય. આરોગ્ય કર્મચારીઓ એ સુનિશ્ચિત કરે છે કે બાળકને જલ્દીથી એ ચૂકી ગયેલી રસી આપવામાં આવે અને એનું રસીકરણનું ચક્ર પૂરું થાય. સરકાર માત્ર રસી ઉપલબ્ધ કરાવીને અટકી નથી જતી, એ દરેક બાળક સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે. કેવી રીતે? તો એના માટે છે મિશન ઇન્દ્રધનુષ જેવી ખાસ ઝુંબેશ જે દુર્ગમ વિસ્તારો સુધી પહોંચે છે. પોલિયો અભિયાન ચલાવવામાં આવે છે, શહેરી વિસ્તારો પર ખાસ ધ્યાન આપવામાં આવે છે અને સૌથી અગત્યનું, સમુદાયના નેતાઓ અને લોકો સાથે મળીને વિશ્વાસ કેળવવામાં આવે છે, જેથી દેશના દરેક બાળકનું ભવિષ્ય સુરક્ષિત બને. તો આ બધી વાત આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે કે એક રાષ્ટ્ર પોતાના સૌથી મોટા જાહેર આરોગ્યના વચન પર લોકોનો વિશ્વાસ કેવી રીતે બનાવે છે અને એને કેવી રીતે ટકાવી રાખે છે? જવાબ બહુ સ્પષ્ટ છે. વિજ્ઞાન પર આધાર રાખીને, પારદર્શિતા જાળવીને અને દરેક બાળક સુધી પહોંચવાની અતૂટ પ્રતિબદ્ધતાથી. UIP આ ત્રણેયનો એક અદ્ભુત સમન્વય છે જે ખરેખર કરોડો લોકોના ભવિષ્યને સુરક્ષિત કરી રહ્યું છે.